વિદુર નીતિ। હે રાજન, જે સુસ્તી રહિત સ્ફૂર્તિ વાળો સેવક સ્વામીના આશય ઉદ્દેશને સમજીને તેનું બધું કામ કરી આપે છે, જે હિતકારી વચન કહેનારો છે। સ્વામી ભક્ત આર્ય પોતાની શક્તિ મર્યાદાને જાણનારો હોય છે। તે સેવક પોતાના આત્મ સન્માન દયાને પાત્ર હોય છે। રાજાએ પણ તેની સાથે આત્મવત વ્યવહાર કરવો જોઈએ। જે સેવક આજ્ઞા મળવા છતાં પણ આદેશનું પાલન કરતો નથી, તેને જે કામના નિમેલો હોય તે કરવાને ઇનકાર કરતો હોય, જેને પોતાની અક્કલ હોશિયારીનું ઘમંડ હોય તથા જે સામે બોલતો હોય, દલીલ કર્યા કરતો હોય, તેવા નોકરને તાકીદે પાણીચું પરખવું જોઈએ। નિર્ભય માની શૂરવીર, આશુકારી, પ્રત્યુપતિ, દયાળુ, સૌમ્ય, બીજાથી ભોળવાઈ ન જનારો, સર્વથા નિરોગી પરિવારમાં જન્મેલો અને યુક્તિયુક્ત વચન બોલનારો, આ 8 ગુણોથી યુક્ત મનુષ્યને દૂત નિમવો જોઈએ। જય શ્રી કૃષ્ણ।